મારે જે આવતીકાલે કહેવાની હતી આ એ જ વાત આજે બાપુએ કહી દીધી. વ્યસન વિશે તો મારે બીજું તો કઈ કહેવું નહોતું, પણ આ ગામના નવયુવાનોને તો મારી ખાસ વિનંતી છે. યુવાનોની અંદર 55 વર્ષથી માંડીને નીચેના બધા આવે છે. આ બધા યુવાનોને મારે એક જ વિનંતી કરવાની કે ગામની અંદર ધન તો હવે ઘણું આવ્યું છે, મહાલક્ષ્મીની કૃપા છે, પણ આ ધન આવતા કોઈ મહાવ્યસનો ન આવી જાય, કોઈ મોટા કુવિચાર ન આવી જાય, ન ખાવાની વસ્તુ ખાવાની, ન પીવાની વસ્તુ પીવાની, આવી ક્યાંય કુટેવ ન આવી જાય. આટલી ખાલી સાવધાની રાખજો. છોડો નહીં તો કાંઈ નહીં, છોડાવવું નથી, પણ આટલી સાવધાની જરૂર રાખજો, બીજું કઈ મોટું વ્યસન આવી ના જાય. કારણ કે હજી સુધી મને એટલી ખબર છે કે આપણા 42માં ગોવિંદપુરાની પવિત્રતા, એના વિશે હજી અમે બજારમાં જઈએ તો છાતી ઠોકીને કહી શકીએ કે અમારા ગામમાં કોઈ લક્ષણ નથી. અને આ ગામનું રોશન નામ જે થયું છે એમાં ક્યાંય કલંક ન લાગી જાય. આની યુવાનોને મારે પ્રાર્થના કરવાની, ખાલી આટલી સાવધાની રાખજો, ક્યાંક કોઈ સંગ ન લાગી જાય. આ ભાગવત કથાનું મારી આટલી જ આપની પાસે વિનંતી છે.